તો દીકુ ને ફોરમ બે જાય છે બાલ મંદિરે. બાય દીકુ, બાય. તો દવાખાને આવ્યા હતા પણ ડૉક્ટર આજે હતો નહીં. હું મમ્મી ડિસ્કશન કરી દઈએ કે બતાવો બીજે ક્યાં જવું, ઓસવાનમાં જવું છે કે ડેન્ટલમાં? ડેન્ટલમાં બતાવો. સારું હાલો ડેન્ટલમાં જઈને બતાવવા. ડેન્ટલમાં જઈને મળી. અમારા ઘરે ચકી આવી છે કે તો ચાલે કહો શું બનાવું? મને ફોરમ બે મસ્ત મસ્ત પપૈયું. શું દઉં? મેળે નથી તો શું? મને આજ મેળે નથી રેવા. ગાઈઝ ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. તો એક નવા વિડીયો સાથે મળી ગયા છીએ. તો ફ્રેન્ડ્સ આજે લેટ થઈ ગયું થોડુંક, તો હું બનાવું છું અત્યારે ફટાફટ નાસ્તો. આજે મારે ઉઠવામાં લેટ થઈ ગયું હતું એટલા માટે. અને નાસ્તામાં બનાવ્યા છે પરોઠા, અને ટીકુ રમે છે અને હિરેન કરે છે એડિટિંગનું કામ. તો ફ્રેન્ડ્સ આજે એમાં શેડ્યુલમાં તેવું છે, હિરેન જવાના છે મમ્મીની દવા લેવા માટે અને હું જવાની છું આંગણવાડીએ. તો સારું, આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આજે શું થાય છે શું નહીં એ. તો નાસ્તો કરવા બેસી ગયા છીએ અને દીકુબેન પોતાના જ ખ્યાલોમાં ખોવાયેલા છે. શું થાય છે તમને? ઈધર અમે શાદી પડે છે તમને? બચ્ચા મારે નથી કરવા. હા તો કહી દે મને. આને તારા બટકા તો છે. ઈ મને બટકા કરી દે છે. કહી દે. ગાંડો ગેલો. ઈ શું છે? એમ નો કરાય. ઈ શું છે? એને શું કહેવાય? આ શું છે? આ શું છે? એમ નહીં દીકા, તું શું નાસ્તો કરસ? આ શું છે? પલોઠું છે. આ શું છે? ચાય પલોઠું. પયોઠું. ડિસ્કા ડિસ્ક્યુ કરતી. બધાને બાય કહી દેલો. લવ યુ ગાઈસ કેતા. લવ યુ ગાઈસ કેતા. તો અત્યારે હું જતો તો પેલા ફોરમને બાલ મંદિર મૂકવાને પછી જવાનું તો મમ્મીને દેખાડવાનું છે. તો ત્યાં તો જોયું તો ગાડીમાં તો થઈ ગયું છે પંચર ફાટલા વેલમાં. તો સારું હાલો કોકનો પંપ લઈને પેલા આવા ભરીને પંચર કરાવી આવી. શું કે દીકુ? કે મમ્મી ગાડીમાં જ આવશે. મેં તા પપ્પાની ગાડીમાં પંચર પડી ગયું. આપણે ગાડી લેશું ને બે માં દીકરી માટે, એમાં આપણે બે જ આવશું. હે દીકુ એમ કરશો? હા અમે દાદી લેશું કે. અય દીકુ એમ કરશો? એક્ટિવા લેશું કે અમે. એક્ટિવા લેશો તમે? હા. દીકુ અલગ જ ખ્યાલમાં ખોળાયેલી છે. બૂટ પહેર્યા. સરસ, સારું હાલો આગળ મળી. તો દીકુ ને ફોરમ બે જાય છે બાલ મંદિરે. બાય દીકુ, બાય. અમારે જો અત્યારે મારી ગાડીમાંથી પંચર, ફ્રન્ટની ગાડી નીકળી ગયા છીએ ત્યારે જામનગર જવા માટે હું ને મમ્મી બે. તો સારું હાલો આગળ મળી. તો દવાખાને આવ્યા હતા પણ ડૉક્ટર આજે હતો નહીં. હું મમ્મી ડિસ્કશન કરી દઈએ કે બતાવો બીજે ક્યાં જવું, ઓસવાનમાં જવું છે કે ડેન્ટલમાં? ડેન્ટલમાં બતાવો. સારું હાલો ડેન્ટલમાં જઈને બતાવવા. ડેન્ટલમાં જઈને મળી. તો ડેન્ટલ ક્લિનિકમાં આવી ગયા હતા ત્યાં તો પાર્કિંગમાં, અને મમ્મી ગયા છે આગળ. તો સારું હાલો અંદર જઈને બતાવું તમને. તો ડેન્ટલમાંથી તો એવું કહેવામાં આવ્યું છે કે ખાલી દાંતમાં ચાંદી છે એના હિસાબે તમને દુખે છે, હાટકી બાટકી કંઈ વધતી નથી. ઉપર એક રિપોર્ટ કરાવવાનો કીધો છે. તો જઈ આગળ તમને મળી કે શું કહેવા માગે છે. અમારા ઘરે ચકી આવી છે કે તો ચકી આવી છે. પછી એમ કે હું ચકીને મમ દઉં છું કે ચોખા નાખું છું ચકીને કે તો. જો ચકલિયું બધી ઉડે છે ને આવે છે ને. દીકુ ચકીને જોવે છે. દીકુ ચકી કેમ ઉડી જાય? આમ ઉડી જાય. તે શું મમ ખાધું? તે આમ જો, અહીંયા જો, ફોનમાં જો. તે શું નાસ્તો કર્યો? ખોટું.
ચાય પલો છું, ચાય પતો તું. ચકલિયું આવી ગઈ છે. દીકુ એ ચોખા નાખ્યા છે ને ચકલિયું ચોખા ખાય છે. દીકુ ઉડાડી ન દેતી ચકીલે. તો સારું ફ્રેન્ડ્સ, દીકુની તો નખરા આવા નવા હિલા રાખશે. મારે કામ કરી અને આંગણવાડીએ પણ જવાનું છે. ફ્રેન્ડ્સ ઘરે આવી ગઈ હતી ને આજે રસોઈમાં તેવો તો ખાલી લોટ જ બંધાણો હતો, બટ શાક ને એવું કાંઈ થયું નહોતું. એટલા માટે જો અત્યારે દીકુને થોડી વાર પહેલાં સુવડાવી દીધી અને હવે હું બનાવું છું રસોઈ. તો પહેલાં મારે ભૂંગળા તળવાના છે, તો એ બધું તળી લઉં, પછી શાક વઘારી લઉં ને પછી કરીએ રોટલી. હિરેન ગયા છે મમ્મીની દવા લેવા માટે, બટ એમને લેટ થઈ ગયું. 2 વાગે ડૉક્ટર આવવાના હતા, તો હજી એ ડૉક્ટર આવ્યા નથી. તો સારું ફ્રેન્ડ્સ, રસોઈ બનાવી લઉં ને હિરેનને વેઇટ કરીએ. તો હેલો ગાઈસ, વાગી ગયા છે સાંજના 7 અને જો બતાવું બધા ઘરના સભ્યો શું કરે છે. મમ્મી ને દીદી ને લોકો બહાર બેઠા હતા. હવે હમણાં કાવ્યને હોમવર્ક કરાવવા ગયા છે અને હિરેન અહીંયા ફોન જોવે છે. હાય. અને દીકુ શું કરસ? શું કરસ? તો દીકુ કાંઈ છે ભૂંગળા. અને ફ્રેન્ડ્સ એમાં એવું છે કે મને થઈ ગઈ છે શરદી. કાલ જવાનું છે મીટિંગમાં, એટલે અત્યારે મેં વાળ ધોઈ નાખ્યા. વાળ ધોયા એટલે શરદી થઈ ગઈ. અને મને તો રોજ શરદી હોય જ છે, કેમ કે મને એલર્જી છે. જો કહું બેટ બોલ રમવા માટે, મમ્મીને કહે છે બોલ આપો. શું તાર મમ્મીએ બોલ લઈ લીધો? રાખી દીધો? તો કહુંની દીદીની થઈ ગઈ છે ફાઇટિંગ. હિરેન ક્યાં નાખીએ છે કાંઈક નાસ્તો કરવો છે. હિરેન મેં પોપૈયા સુધારીને રાખ્યા હતા, તો જો હિરેન માટે પોપૈયા છે સુધારેલા. સ્પૂન લઈ લઉં. ફ્રેન્ડ્સ મેં અત્યારે કેવું કર્યું, હાલો તને દઉં. મેં અત્યારે ફ્રેન્ડ્સ કેવું કર્યું, મેં છે ને ટમેટાનું શાક અને ભૂંગળા ખાધા. કોઈને યકીન થશે મેં શું કર્યું? અલ્યો અલ્યો. તો મેં અત્યારે ટમેટાનું શાક અને એમાં ભૂંગળા આમ બોળીને એવી રીતે મેં ખાધું. મને મજા આવી ગઈ. જો જપ્ત થઈ ગયું. શું કરસ? શું કરસ? શું છે ઈ? પોપૈયું છે. શું કહેવાય? પોપૈયું છે. શું કે આજ રસોઈમાં શું બનાવો? તમે કયો ઈ બનાવો. હા ખાઈ જાઓ. તમને કહું શું બનાવું? મસ્ત મસ્ત પપૈયું. શું દઉં? મેળે નથી તો શું? મને આજ મેળે નથી રેવા દો. શું રેવા દો? નસું તાણવાનું. નસું નથી તાણતી, શું બનાવું છે એમ પૂછું. બનાવીને તમને શું થયું? શું થયું? એટલે અડપમાં શું નથી? એ નસું નો તાણે. એટલે ઠંડી લાગે છે, તાવ આવ્યો છે, ઝાડા ઉલટી થયા છે, શરદી થઈ છે, માથું દુખે છે. શું થયું છે? કાંઈ નથી. હા ભાઈ કાંઈ નથી. શું થયું છે? શું થયું છે? શું થયું છે? રેવા દે યાર. શું થયું છે? ઈ ગોલું મોલું ની શું થયું છે? ભાજી કોણ? ગરમા ગરમ ભાજી કોણ? લેવો છે? યોને શું બનાવવું છે? બનાવવું હોય દૂધ ખીચડી હાલશે? હાલશે. કેવી ભૂખ લાગી છે? તો ખીચડી ને ચટણી બનાવી નાખો. કે રોટલો ખીચડી બનાવી નાખી. બનાવવું તો છે ને ભાખરી, ચટણી અને દૂધ કે કઈ શાક બનાવો. તારે શું ખાવું છે દીકો? હે દીકુ કંઈક અલગ જ છે.
ભૂંગળામાં પોપૈયું ભરીને ખાય છે, જોઈ લે. ઠેનું ઠેનું છે ને. તો ફ્રેન્ડ્સ અમારે તો એવી ફરમાઈશ છે કે જે બનાવવું હોય એ બનાવી નાખો. તો હિરેનને શરદી થઈ ગઈ છે બહુ જ જોરદાર, એટલે માથું પણ દુખે છે. તો હવે હું બનાવવા જાઉં છું રસોઈમાં બનાવીશ. એણે તેવું કીધું છે જે બનાવવું હોય એ. તો ખીચડી, ભાખરી, ચટણી એવું બનાવી નાખો. કેમ કે શાક એ લોકો મમ્મીને લોકો દવા લઈને આવ્યા હતા 3 વાગે, એટલે 3 વાગે આવ્યા ને પછી 3:30 જમ્યા છે, એટલે બહુ તો કંઈ એની ઈચ્છા નથી. તો ચાલો રસોઈ બનાવવા માંડી. ફ્રેન્ડ્સ, ભાખરી બની ગઈ છે, ખીચડી બની ગઈ છે, અને હું બનાવું છું ડુંગળી બટેકાનું શાક. કેમ કે હિરેન તો ના પાડતા હતા, બટ મજાનું હોય તો સરખું જમવું તો જોઈએ ને એમ. તો 9:30 થી 10:30 લાઈવ આવવાનું છે. જે લોકોને ના ખ્યાલ હોય એ લોકોને હું કહી દઉં કે 9:30 થી 10:30 યુટ્યુબની અંદર અમે લોકો ડેઈલી લાઈવ આવીએ છીએ. ક્યારેક 11 વાગી જાય છે, ક્યારેક 11:30 પણ થઈ જાય છે. તો તમારા લોકોને અમારા વિશે કાંઈ પણ જાણવું હોય, કાંઈ પણ પૂછવું હોય, કે તમારા લોકોને અમને કાંઈ સજેશન આપવું હોય તો તમે ત્યાં લાઈવમાં આવીને પૂછી શકો છો. તો ફ્રેન્ડ્સ, રસોઈ બની ગઈ છે ને હવે વાગી ગયા છે 9 અને અમે બેસી ગયા છીએ જમવા માટે. તો હિરેને તો અડધું પડતું જમી પણ લીધું અને હું જમવાની તૈયારી કરું છું. તો સારું ફ્રેન્ડ્સ, જમી લઈએ. જમવામાં બનાવ્યું છે ડુંગળી બટેકાનું શાક, ભાખરી, ખીચડી અને હિરેનનું દૂધ, મારી છાશ એવું છે. તો ફટાફટ જમી લઈએ. 9:30 લાઈવ આવવાનું છે એટલા માટે. તો ફ્રેન્ડ્સ, મારે કાલે જ્યાં મીટિંગમાં જવાનું છે ત્યાંની બધી તૈયારી કરી લીધી છે. બેગ પેક કરી લીધું છે. જે રજિસ્ટર લઈ જવાના છે એ બધા કમ્પ્લીટ કરી લીધા છે. અને હું લાઈવ આવી હતી થોડી વાર પહેલાં, પણ પછી શું થયું કે હિરેન ગયા હતા બહાર એના કામથી અને હું ઘરે એકલી હતી. મીન્સ કે હું દીકુ બે હતા, પણ દીકુ તો શું કે ટીવી પણ નહોતી જોતી. આજે એવું કરતી, ટીવી નહોતી જોતી અને ફોન પણ નહોતી જોતી, એટલે હું કાંઈ બહુ જાજી વાર લાઈવ ન આવી શકી. તો પછી થોડી વાર મેં લાઈવ બંધ કરી દીધું. પછી એને મેં સુવડાવી, થોડી વાર અમે બે ટીવી જોયું, એવું બધું કર્યું. એ પછી હિરેન લાઈવ આવ્યા હતા અને અમે પણ થોડી વાર બે લાઈવ કર્યું. બહુ મજા આવી. અત્યારે વાગ્યા છે 11:30. જસ્ટ હમણાં જ 5 મિનિટ પહેલાં જ લાઈવ બંધ કર્યું. તો ચલો હિરેનને પૂછીએ કે કેવી મજા આવી. શું કે લાઈવમાં કેવી મજા આવી? બહુ મજા આવી. એમ નહીં, આખું બટકાનું મજા આવી એમ નહીં. તો પછી તું લાઈવ છે ત્યારે કેટલા જણા આવ્યા? હું લાઈવ છે કેટલા જણા આવ્યા? યુ પણ તમે કલાક એક રહ્યા અને હું રહી હતી જસ્ટ ખાલી 15 મિનિટ. 15 મિનિટ જ હું રહી હતી. હું કાંઈ જાજી વાર નહોતી ને. તો કાલ શું બનાવું સવારે? કાલ સવારની ઉપાધિ કાલ સવારે અત્યારે નો દે ને ભાઈ. પણ તમારે ઉપાધિ નથી સવારે ઉઠીને મારે ઉપાધિ. બનાવી નાખી જે બનાવવું હોય છૂટ છે બસ. ફ્રેન્ડ્સ, જેન્ટ્સને કાંઈ હોય એને કાંઈ ઉપાધિ જ નથી. મારે કેટલી ઉપાધિ, પણ મને નીંદર એ નહીં આવે કે કાલ જવાનું છે આ તે બધું. તો સારું ફ્રેન્ડ્સ, આજનો વ્લોગ તો કંઈક આવો હતો. જો વ્લોગ ગમે તો વ્લોગને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બધા મને એમ કહે છે કે તું સબસ્ક્રાઈબ નથી બોલી શકતી, બટ એવું નથી, હું સબસ્ક્રાઈબ બોલું છું પણ વધારે થઈ જાય છે. તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ગુડ નાઇટ ગાઈઝ. તો ફ્રેન્ડ્સ, હિરેનને કરવો છે નાસ્તો, જે છે ફ્રૂટનો નાસ્તો. અલ્યો શું જોઈ છે? જે જોઈ એ અલ્યો. જો દાડમ છે, સંતરું છે ને બોર છે. શું જોઈ છે? તો કચરો નાખવા માટે કંઈક આપો. ઓકે ડન. તો સારું, ચલો હું સૂઈ જાઉં છું. બાય બાય. જો દીકુ તો સૂઈ ગઈ છે અને આ છે આપણું કાલનું બેગ જે લઈ જવાનું છે. તો રજિસ્ટર મૂકી દીધા છે, પાઉચ પણ મૂકી દીધું છે. જો બેગ કમ્પ્લીટ. તો બેગને અહીંયા મૂકી દઈને હું હવે સૂઈ જાઉં. કાલે વહેલું ઉઠવાનું છે. 5:15 5:30 ઉઠીશ ત્યારે બધું ભેગું થશે, નહીંતર તો ભેગું નહીં થાય. અને 9:30 તો ત્યાં મીટિંગમાં પહોંચી જવાનું છે એટલા માટે. તો સારું ફ્રેન્ડ્સ,
ફ્રેન્ડ્સ આજનો વ્લોગ તો અહીંયા જ પૂરો થાય છે. જો વ્લોગ ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને ડેઈલી 9:30 થી 10:30 અમે લોકો લાઈવ આવીએ છીએ, તો લાઈવમાં પણ એડ ઓન થવાનું નહીં ભૂલતા. તો ચલો કાલે પિકનિકમાં જવાનું છે, તો વહેલા સૂઈ જઈએ. બાય બાય, ગુડ નાઇટ ગાય.